ચાલો ચટકી ગયો છે મેં કઈ નહીં. હાલો શૈલેષભાઈ બોલો એ હાલો એ તમે શું લેવા આવ્યા છો? તમને જો મને જો આવ્યા છો અસર કૃષ્ણ ભગવાન લાગુ છું કારી મોરલી વાળા આપો આપ દર્શન દીધા તો કરી લ્યો. આ ભગવાન ક્યારે વહી જાય એનું કઈ નક્કી નહીં. દર્શન કરી લીધા તો ભગવાન ચલે ગયા. અહીં તમે શું લેવા આવ્યા છો? પૂજા કરવા. પૂજા કરવા આવ્યા છો? ચાલો પૂજા કરી લે. તમારે પૂજા કરવી? હા બે હોય. હાલો શૈલેષભાઈ તમારે કરવી પૂજા? હા તે પગ નો ચડાવે પલોઠી વારવાની હોય. એ બેસો. મેં તો પૂજા કરી તમારે કરવી હોય. હું કીધું? મેં તો પૂજા કરી તમારે કરવી. તમે પૂજા કરી લીધી? હા તો માર નથી કરવી. કા એકલા થોડી પૂજા કરાય? કાઈમાં શું વાંધો? એકલા ન કરાય. આ મંદિર શેનું છે? નથી દેખાતું? મને દેખાય છે ને. તો ને અમે ભણવા ગયા ને ન્યા નકરા ટકા ટકા ગયડા. ઈ શંકર ભગવાન. હા પણ બેકાર મારો પોઠિયો દેખાય છે. આ ઘરના બધા હાસા પહેર્યા છે હા તો થોડાક દઈ દ્યો ને. તમારા બાપના હે? એ વાત એ હાસી. એ બાપુ બોલો પ્રધાનજી. ઈ મને એમ કે છે આ ઘરના તમારા બાપાના છે. પ્રધાનજી આપણે ખજાને ખોટ નથી. તે ક્યાં ઢગલા ને ઢગલા એ તમને નો કહેવાય પ્રધાનજી. તો કાઈ હવે લૂંટ્યા વગર પાછા નો આવતા. તો કાઈ નહીં. દઈ દ્યો ને થોડાક ઘરેણા. તમે ચોકલેટ ખાવી? ચોકલેટ થોડી ના પડાય. બાપુ મને ચોકલેટ દીધી. ખાઈજો પ્રધાનજી. તમને પેલા દેવી પડે ને વરસાદી. કાગર હોતી ખાવ એટલે હવા લાગી ખૂટે. સાઈવા રાખો. સાઈવા રાખો. મારા બાપુ દીદી મને બાકી છે. તમારે ખાવી? મારે ખાવી પડે ને. પ્રસાદી મને ના પડાય. દિનુભાઈ આ તો પકલ પકલ કેડું આવ્યું. તમારો વિડીયો વાળા ભાઈ ખાવું છે? તમારે શૈલેષ ભાઈ છે? સારું છે. પ્રધાનજી કાઈ નીચે નો પડો દેતા હો. કાઈ નીચે નો પડવું જોઈએ. બાપુ તમારે એક આધી લોંધી હાલશે? ખાવ ને મજા આવું છે. ઓમ પાગલ છે પણ સાઈલ ટાઈટ છે. કસર કસર થાય. ડગરી બાયણા કાઢી વિડિયો વાળા ભાઈ. તમારો વિડિયો વાળા ભાઈ હાલશે? લ્યો કા ડગરી લ્યો ને. આ ડીટીયુ વધ્યું તમારે ડીટીયુ ખાવું છે? લગાવવાને પછી પછી તમે આવી બધી બાદ બાકી છે. ખબર રે હું મારા બાપ બે આવશે. આવજો. તમે પણ એમ લાગો છો. તમારા લગ્ન થઈ ગયા? ના હું કુંવારી છું. બાપના બાપની તો કુંવારા છે. પ્રધાનજી એટલે તો આ બધી થાય છે. એમ હાલ છે જવા દેજો. નામનો જોવો તમે શરમાવો છો બહુ. દાંત કાઢો કે રોડા રોડા લાગે. મને આંસુ આવી જાય છે. રૂમાલ દેવો પડે સાડો. શરદી નથી થઈ ગઈ તો હેડ હેડ તો કરો. દઈ દે થોડા ઘરે ને. તમે ભિખારી હો? ના ના ભિખારી નથી. બાપુ વાળે ભિખારી છે. પ્રધાનજી એકવાર તો કીધું તમને. એ મને
અમારા ખજાનામાં ખોટ નથી. ઓલો ધરતીકંપ થયો તો ને ત્યારે અમારે ખજાનાનો રેવલ આવો ઓટો ફર્યો તો, એમાં એક ખૂણો નીચે બેહી ગયો, એટલે આવા ઘરના લૂંટીને રેવલ કરવો છે ખૂણો, એટલે થોડા દઈ દ્યો. તમે ક્યાંથી આવો છો? અમે ક્યાંથી આવીએ છીએ? અમે બલુના ખાડિયામાંથી આવીએ છીએ. લાવો ઘરે. હું મારા બાપુને અરે જા! બાપુને કહી દેજે તારા ચાઈ કરીએ, જા જા. ઈ તો મારા બાપુ હતા ને મારા આયડું નાખી પડે. ખબર આવું કેમ પંપ? હાલે હું જાઉં બાય. આજો ખોડો બાપા, બોલ્યા રાખો બેટા. હે આજે દીકારી લૂંટાણી જંગલ જાળી હે મારી વારે આવો પિતાશ્રી લૂંટાણી જંગલ જાળી અરે પિતાશ્રી સંભાળ લેજો. હે આજે ભિખારી બોલાવે પિતાયા જો. અરે પિતાશ્રી મારી સંભાળ લેજો. હે દીકરી બોલાવે પિતાયા જો. એ આજે દીકરી બોલાવે પિતાશ્રી એ લેવા દીકરી સંભાળ દીકરી બોલાવે પિતાશ્રી આવો પિતાશ્રી. અરે દીકરી અત્યારે મને જંગલની અંદર શા માટે અરે બોલાવે? પિતાશ્રી બે લૂંટાર આવીને મારા ઘણા લૂંટી ગયા, તો મને મારા ઘણા લઈ આવી દ્યો. અરે દીકરી તું ઘરે ચાલતી થા, હમણાં તારા ઘરેણા લઈને તારી પાછળ જ આવું છું. આહા આવું કામ સબાલા સિવાય કોઈ ન કરે, તો સાલું સબાલાની પાછળ જાઉં કે મારી દીકરીના ઘરેણા લઈને કેટલેક જવાનો હતો. લા ગાડી આઈ મેઘું આમાં મામા જમાઈને. ગાડી ને તો આમ જાય છે, જમાઈને મારી ઈટવા પડશે પછી. આમાં તો આમ કરે છે. કુડસું જો કોણ હોય? હું બાપુ સોકી બેન. વેરુમાં વીરડો એ ગારતી તીરે હું, વેરુમાં વીરડા ગારતી તીરે ગેલી ગેલી હું રે રબારણ હો, ગેલી હું રે રબારણા. આ ઉસ્તાદ આવો બાપુ આવો. શું કરતો હતો? હું ભજન ગાતો હતો, ગીતડા ગાતો હતો. કેમ અડધી રાતે ભજન? અમારે ગીતડા ગાવાના થાય બાપુ. કેમ? હવે ગીતડા નો ગઈ તો રીંગણા જોખાવા માંડે. આમ તમારે જેવા અંદર ઘરી જાય, ઓલી નીંદર ન હોય ને એટલે અમે કઈક ગાય. તે તાર મહારાજા શું કરે? તમે એક વાર રાતો રાત પઈ જાઓ. તને ખબર જ છે હું હમણાં આવવાનો. બીક તો હતી, પણ અમને એમ હતું ખવાય આવશે, અમે ધંધા હારા કર્યું ને
તે તારા મહારાજા શું કરે હે આ તો અમારા મહારાજા સીકી ટીકી ઢીમ થઈ ગયા તો ઉઠે ક્યારે અમારે 4 વાગે ઉઠશે અમારા બાપુ ત્યાં સુધી મારે અહીં શું કરવાનું આપણે બેને શું કરવાનું એમ હું બેહું નીચે તમે બેહો ગાદી ઉપર અને હું ગાઉં ભજન અને તમે હલાવો તોલો હું પ્રધાનજી અહીંયા તોલો હલાવવા નથી આવ્યો કઈ ઉઠાડું બાપુ વાહ ઉસ્તાદ વાહ જી જીઓ પૂરા તો નો સરતો મને ઠક મારો મન થઈ જાય તાર મહારાજ ને ઉઠાડી જા ઉઠાડ બાપુ બોલો પ્રધાનજી ઊભા થાવ ખડે હો જાઓ તઈ કે લૂંટ્યા ઓલો રાતે રાત પગલે પગલે આવ્યો હોય શું છે પ્રધાનજી ડેલી તમને બોલાવે છે સ્વાગત કરવાના છે પેલા બે ત્રણ ચાંદલો કરીને પછી બે ત્રણ સોકા સોડશે પછી બેગ દેહે એ પ્રધાનજી તમને મને નહીં હા જાઓ પ્રધાન હા આ ઉઈટા હમણાં આવેડા મોઢું ધોઈને હમણાં આવે બાપુ આવેડા મોઢું ધોઈ નાખ્યું તો પધારો અરે સબાલા તારે આવું નહોતું તો કરવું કેવું કરું અમે આવું એક ગાવ બે કટકા અમે આવું જ કરી સમજો અમે આવું જ કરી બાપુ લ્યો પધારો વાત કરો મારે વાત તો કરવાની તમે રેકડા રાખો આગા હટાવ અરે સબાલા ઘરેણા જતો હોત તો મારી પાસે માગી લેવાતા તારે અરે ભૈરવસિંહ મારે ક્યાં ખજાના ખોટ છે તારી પાસે ભીખ માંગવા આવું અરે સબાલા એમાં ભીખ માંગવાની ક્યાં વાત આવે જે વાત ભાઈ પાસે નો થાય એ વાત ભાઈ પાસે થાય માટે ખુશીથી માંગ્યો તો ખુશીથી તને દઈ દે અરે ભૈરવસિંહ મેં તને પ્રેમથી સમજાવ્યું તો પણ તું સમજો નહીં અરે સબાલા મારી દીકરીના ઘરેણા દઈ દે એટલે હું અહીંથી ચાલતો થાવ અરે ઘરેણા તો આજે નહીં મળે ને કાલે નહીં મળે એ સબાલા પરમદી નહીં જડેલા પરમદી નથી દેવા તો આ મેદાનમાં તને પણ ખબર પડે તો આ મેદાન અરે વાત તો તારી મુદાની છે અરે વાત તો તારી મુદાની પણ કાયરની વાત નથી વાત તો તારી મુદાની પણ કાયરની વાત નથી અરે સિંહની છે પતારી તારા જેવા શેરિયા હું માની જાણી અરે સૂર્ય સામે ધૂળું દે તો સૂર્ય ઝાંખો થતો નથી સૂર્ય સામે ધૂળું દે તો સૂર્ય ઝાંખો થતો નથી આ મળે સામે કોઈ કાર્ય રહેતો મરનો વાળ પણ નથી અરે બાટુ મારું પાતાળમાં ધરતી ધમ ધમ થાય છે તારા જેવા તો મારા બાપુને પગે કસરા આવે છે અરે તલવાર મારી શકશે કે રુધિર તમારું સાખવા તલવાર મારી શકશે કે રુધિર તમારું સાખવા આજ આવી જાવ મેદાનમાં તમારા બાપનું નામ રાખો એ બાપ હામુજામાં હોયો તને સવાર નીકળશે, હોયો બાપ હામુજા તો ને હું બાપ હામુજા તો હી પીડા વાહે દાંત કાઢે બાપ હામુજા તો હી કરે અરે નજર નાખું આંખમાં તો તારા ખરી જાય છે નજર નાખું આંખમાં તો તારા ખરી જાય છે અરે નજર નાખું ભેંસ માથે તો ભેંસ છે પોદરા કરી જાય છે બાપુ નહીં કરે હો તમતા મુંજાતા નહીં એની ભેંસ ને પોદરા કરી જાય અને ખડી ફડી મેદાનમાં સબ કોઈ રમવાને જાય જાત ભાત કા ભેદ મે જીતે ही લઈ જાય અરે બાપુ આના પીછડા ફાડી નાખો આપણે સોન બધું ફાડી જાવનું છે પીછડા ફાડી નાખો હલો સલાવ